નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 10 ઓગસ્ટ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। શિક્ષણ વિભાગના એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે। વાવ દાતા બાદ હવે ખેડાની શિક્ષિકા 1 વર્ષથી ગેરહાજર છે, વિદેશ ગયા છે, મંજૂરીઓ લીધી નથી। શિક્ષણ વિભાગના એક બાદ એક કૌભાંડોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના વાવ અને દાંતા બાદ હવે ખેડાના એક શિક્ષિકા છેલ્લા 1 વર્ષથી શાળામાં ગેરહાજર હોવાનું સામે આવ્યું છે। ખેડાની હાથજ પ્રાથમિક શાળાના સોનલબેન પરમાર 1 વર્ષથી વિદેશમાં છે અને વિદેશ જતા પહેલા તેમણે એનઓસી પણ ન લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે। વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં મૂકનારા આવા બેજવાબદાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ ક્યારે કડક કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું। ગુજરાતના બનાસકાંઠા અને ખેડા જિલ્લામાં કેટલાક શિક્ષકોની લાલિયાવાડીના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં મુકાયું છે। અગાઉ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજીની પાંછા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવનાબેન પટેલ ચાલુ ફરજે અમેરિકા જતા રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો। ભાવનાબેન છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાંનું નાગરિકત્વ પણ મેળવી લીધું હોવાની માહિતી સામે આવી હતી। ત્યારબાદ વાવમાં ઊંચપા ગામની શાળાના શિક્ષક દર્શન પટેલ કેનેડામાં સ્થાયી થઈ ગયા હોવાની વિગત સામે આવી હતી। 10 નવેમ્બર 2022થી શિક્ષક દર્શન પટેલ ગેરહાજર છે। બનાસકાંઠા બાદ હવે ખેડા જિલ્લામાંથી પણ એવા જ એક શિક્ષકનો પર્દાફાશ થયો છે। પ્રાપ્ત અહેવાલ અનુસાર ખેડા જિલ્લાની હાથજ પ્રાથમિક શાળાની શિક્ષિકા સોનલબેન પરમાર છેલ્લા 1 વર્ષથી વિદેશમાં રહે છે। એવી પણ માહિતી સામે આવી છે કે વિદેશ જતા પહેલા સોનલબેને એનઓસી પણ લીધી નહોતી। સોનલબેનના વિદેશ જતા રહેવાથી શાળામાં શિક્ષકની ઘટ પડી છે। આ શાળામાં ધોરણ 1 થી 8માં કુલ 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। માહિતી મુજબ આ મામલો ધ્યાને આવતા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સોનલબેનને નોટિસ ફટકારવામાં આવી હતી। જોકે શિક્ષિકાએ આજ દિન સુધી નોટિસનો જવાબ આપ્યો નથી। બનાસકાંઠાના વાવ અને દાંતા તેમજ ખેડાના શિક્ષક વિદેશ જતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં મુકાયું છે। એક બાજુ શિક્ષકો વિદેશમાં છે, ત્યાં બીજી બાજુ શાળાઓમાં શિક્ષકોની ઘટ પડતા વિદ્યાર્થીના ભવિષ્ય અંધારામાં મુકાયા છે। હવે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ ક્યારે કડક કાર્યવાહી કરે તે જોવું રહ્યું। જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।